ગમ ગણપતય નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો यो नः प्रचोदयात्. હલો. જય માતાજી વિજયસિંહજી. કેટલું સારું લાગે છે વિજયસિંહ. જ્યારે એને ખબર પડશે કે હું સિંહ નથી ત્યારે મારે બકરી બનવાનો વારો આવશે. હેલો, ક્યાં ખોવાઈ ગયો? તું ઠીક તો છે ને? હા સ્વીટુ, હું ઠીક છું. અને ક્યાં છે તું? ચડ્ડામાં નહીં, અડ્ડામાં, એટલે કે મારા ઘરમાં છું હું. હલો, કોઈ આવતું એમ લાગે છે. પછી મળીશું. ગુડ બાય. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. ઓ શિટ! શું થયું બકા? ડખા થઈ ગયા બકા. આ જો, મારી હાલત આ શર્ટ જેવી થઈ ગઈ છે. અંદરથી પટેલ અને બહારથી બાપુ, બાકી બધું પોલમ પોલ. યાર બબલુ, આ રેશમાને હું સાચે સાચું કહી દઉં કે હું રાજપૂત નથી. ના, હમણાં નહીં. એની સાથે ખોટું બોલીને આપણે ભૂલ તો કરી જ છે, પણ સાચું બોલવાનો આ સમય નથી. કેમ? સાચું બોલીશ તો રેશમાને ખોવાનો વારો આવશે. તો હું શું કરું? મોહબ્બત और जंग में सब कुछ जायज है. તું રાજપૂત બનવાનું નાટક ચાલુ રાખ. આગળ ઈશ્વરની મરજી. હું અહીંયા હાજર છું ને મારા ફોટાને ચૂમે છે. વિજય, આમ ચોરી ચોરી ક્યાં સુધી મળતા રહીશું? આપણા લગ્ન થાય ત્યાં સુધી. પણ મને બહુ બીક લાગે છે. બીક? શેની બીક? મારા ઘરમાં ખબર પડી જશે તો? તો બે હાથ જોડીને તારો હાથ માંગી લઈશ. તે છતાંય ના માન્ય તો? તો તને પામવા જંગે ચડીશ. તને લાગે છે કે તું જીતીશ? ખબર નહીં, પણ પ્રેમની જંગમાં જીત્યો તો જિંદગી મળશે, અને હાર્યો તો મોક્ષ. વિજય, આ જાલિમ જમાનો આપણને સાથે જીવવા નહીં દે તો શું કરીશું? તો મોતને ગળે લગાવી લઈશું. હા, આ તો પ્રેમ રોગ. પ્રીતમાં ઘાયલ પ્રેમી પંખીડા આજે એલાન કરે છે કે હવે તો પ્રાણ જાય પણ પ્રીત ના જાય. હા રેશમા, હવે તો પ્રાણ જાય પણ પ્રીત ના જાય. હા.